બાલેજમાં ઓવરબ્રિજની ધીમી ગતિની કામગીરીને લઈ ટ્રાફિકની સમસ્યા યથાવત, સ્થાનિકોમાં ભારે રોષ. બાલેજ ખાતે નિર્માણાધીન ઓવરબ્રિજની અત્યંત ધીમી કામગીરીને કારણે ટ્રાફિકની ગંભીર સમસ્યા ઊભી થઈ છે. ટ્રાફિક ડાયવર્ઝન માટે કરાયેલી વ્યવસ્થા અસરકારક રીતે અમલમાં ન આવતા નાના મોટા તમામ વાહનો સીધા બાલેજ ગામમાંથી પસાર થઈ રહ્યા છે, જેના કારણે ગામ લોકો પરેશાન થઈ રહ્યા છે. રોજબરોજ વાહન ચાલકો સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ગામના માર્ગો પર વધતા ટ્રાફિકના દબાણને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત બન્યું છે અને સુરક્ષાને લઈને પણ ચિંતા વધી રહી છે. ગામની વચ્ચે સતત પસાર થતા વાહનોને કારણે અનેક વખત ગામ લોકોને જાતે જ રસ્તા પર ઊભા રહી ટ્રાફિક ક્લિયર કરાવવું પડે છે. આવી પરિસ્થિતિમાં પ્રશ્ન ઊભો થાય છે કે ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ તંત્ર ક્યારે લાવશે, કે પછી બાલેજવાસીઓને રોજબરોજ આવી જ મુશ્કેલીનો સામનો કરવો પડશે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેમજ ટ્રાફિક ડાયવર્ઝનની અસરકારક અમલવારી માટે કડક પગલાં લેવામાં આવે, જેથી ગામ લોકોને રાહત મળી શકે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.